માના બે દીકરા હોય વિષ્ણુ અને મોટો ભાઈ ઘેર પોચ ઉપર પંખો કરીને હુઈ રહ્યો હોય ને રાતી 2 વાગી અને નાના ભાઈના મોથે આભલું તૂટે અને મોટો ભાઈ હોમી બારીએ જ રહેતો હોય નાનો પેલા તો જાય સૌજી તો જાય હા એમ કહું છું મોટા ભાઈ પોચ ઉપર પંખો કરીને ગોવિંદ હુઈ રહ્યા હોય અને રાતી 2 વાગે નાના ભાઈ ઉપર વખો આવો તો સૌજી ચો જાય પણ એ મોટા ભાઈના ઘેર જઈને આમ કરીને હોકડી ખટ 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 3 વખત ખખડાવો તાર અંદરથી જવાબ કોણ છે પેલો ફેર ખખડાવો ખટ ખટ પણ કોણ છે પેલાના વખો આવ્યો હોય એટલે ગળું પકડી મું શું ભાઈ માથે આભલું તૂટ્યું હોય એટલે નાગજી ગળું તો જોર ન કરે ને મું શું બાપા એટલે ફેર પેલો કે પણ કોણ કે ભાઈ મું શું બાપા તે હું છે કે ભાઈ બાયણું ખોલો ને મારા માથે હાથ તૂટ્યું છે અને એક જ માના 2 હોય અને નાના ઉપર આભલું તૂટ્યું હોય ને મોટો હુઈ રે એવું તમને માનવામાં આવો વેરથી પેલો હડી કાઢીને દોડવા જતો હોય પણ અંદરથી હોકડી વાખેલી હોય એટલે કોક બીજું હોય ને એમ કે શાંતિ રાખો કોઈ નાના ભાઈના માથે વખો આવ્યો હોય મોટો ભાઈ પોચ ઉપર પંખો કરીને હુઈ રે એટલો તો કળજુગ નહીં સૌજી પણ ઓમ કરીને દોડવા જાય એટલે કોડું પકડીને એટલા પછી પેલો એમ કે શું છે કે ભાઈ આવું છે કે હવારે વાત હવે પેલાનું ગળું ના બોલતું હોય અને અંદરથી હગ્ગો ભાઈ એમ કે હવારે વાત તો દીધો પેલાના ઘરનું પૂરું થઈને 3 જ પગથિયા ચડ્યો હોય એ દાડે 3 પાછા ઉતરવાનો થઈ 3 પેઢી જતી રહી તેમાં ઉતરે ગોવિંદ અને તેમાં ઉતરણ મારા રંજાની સિકોતર બાજુ હાથ જોડે તો મોટા ભાઈના બોનું કાઢતા આવડે વિષ્ણુ મને રંજાની માતા ના આવડે ભલે દેવી ભલે અને ગમે તેવા મઢમો જોડા પહેરવાનું મારું નામ રંજાની માતા ના કહેવાય